ભૂલ કરી દીધી છે. મેં લગભગ મિનિમમ 1K વ્યૂ નો આવે એક વિડીયો પર. પછી મેં આ વિડીયો બનાવવાનું બંધ જ કર્યું. સ્ટાર્ટ કર્યું ને ત્યારની જ વાત કરું. હું રેગ્યુલરલી એટલા માટે started receiving many mails કે દીદી I have made my channel. guys, good morning. જય શ્રી કૃષ્ણ everyone. અને આ વિડીયો આજે છે ને ફક્ત એના માટે છે જે યુટ્યુબમાં સ્ટાર્ટ કરવા માંગે છે, સ્ટાર્ટઅપ કરવા માંગે છે એના માટે આ વિડીયો મેં બનાવ્યો છે. મેં કેટલા ટાઈમથી વિચારતી હતી અને મને ઘણા બધા કોમેન્ટ તો કરતા. કોમેન્ટ સેક્શનમાં નથી આ બધા મને છે ને પર્સનલી બધા ડીએમ ને એવું કરેલું છે, બરાબર છે, મેલ ને એવું કરેલું હોય ને એ લોકો માટે. તમારા માટે તો આ વિડીયો શૂટ કરવો કદાચ સહેલો હશે, મારા માટે તો બહુ અઘરો છે. એનું રીઝન છે કારણ કે મારે જે બેબી એક નાની એવી છે, બરાબર. એ તો આના સવાલનો જવાબ લખીને બેઠી, કારણ કે હું નથી ચાહતી કે ભાઈ કોઈના પણ સવાલનો જવાબ દેવાનું હું ભૂલી જાઉં, કારણ કે ઘણા બધા સવાલ પૂછેલા છે ને ઘણા બધા સવાલનો જવાબ આપવાનો છે. એટલે હું બધું છે ને લખીને જ બેઠી. એટલે હું વાંચીને બોલું એટલે એનો મતલબ એમ ન સમજતા કે ભાઈ આ સ્ક્રિપ્ટેડ છે. સ્ક્રિપ્ટેડ નથી, બટ બધાના સવાલનો જવાબ મેં લખ્યો છે કારણ કે ભૂલાઈ જાય ઘણું બધું હોય એટલા માટે, બરાબર. તો વિડીયોને વધારે started receiving many mails કે દીદી I have made my channel 2 years. I am stuck with 200 and 300 subscribers. I am watching you from 3 months. I have seen you growing very fast. So few of them even staff ask me how much you earning from YouTube. બરાબર. આ કોઈ કે મને મેલ કરેલો છે. તમે બિગનર છો અને તમે વિચારો છો કે તમે પણ એક યુટ્યુબ ચેનલ ચાલુ કરવા માંગો છો 2026માં વે ટુ બિગનિંગ. નાની ટિપ્સ અને ટ્રિક્સ અને ટિપ્સ છે જેનાથી તમે તમારી ચેનલને ગ્રો કરી શકો છો, જેનાથી તમે તમારી ચેનલને બહુ જલ્દીથી આગળ વધારી શકો છો. એક વર્ષ પહેલા અથવા તો 1.5 વર્ષ સમથિંગ જેવું થયું હશે ત્યારે મેં ચાલુ કરી છે. અને આવા વિડીયો છે ને આવા બધા વિડીયો નથી બનાવતી, ટ્રાવેલિંગના, ફૂડના, ફનના, એવરીથિંગ સ્કિન કેર કાંઈ વિડીયો નથી બનાવતી, બરાબર છે. એવું બધું પોસ્ટ નથી કરતી. રોજિંદા જીવનમાં જે પણ વસ્તુ થતી એ પોસ્ટ કરતી હતી. એ ટાઈમ પર હું બિલકુલ સ્ટેબલ નહોતી, કારણ કે હું એમાં રેગ્યુલર તો હતી નહીં. જ્યારે પહેલા પણ પોસ્ટ કરતી ને તો હું રેગ્યુલરલી પોસ્ટ નહોતી કરી શકતી. એમાં એવું હતું કે પહેલા તો મેં જ્યારે યુટ્યુબ સ્ટાર્ટ કર્યું ને ત્યારની જ વાત કરું. હું રેગ્યુલરલી એટલા માટે સ્ટેબલ નહોતી. મને તો ખબર જ નહોતી યુટ્યુબ વિશે કે ભાઈ એમાં રેગ્યુલર રહેવું પડે. હું ખાલી મસ્તી અને મજાક માટે આ બધા વિડીયો બનાવતી. મને પણ શૂટ કરવું ગમે, કેમેરા સામે બોલવું ગમે, એટલા માટે હું એવી રીતે આમ જ બધા વિડીયો બનાવી નાખી હતી. એવું બધું હતું. ફોન એટલે રાખું છું કારણ કે હારે રેકોર્ડિંગ થાય છે તો આ વોઇસ પવન એવું છે ને એના હિસાબે છે ને અવાજ થોડો કટ થાય ને તો આમાંથી હું વોઇસ લઈ શકું, એટલા માટે હું હારે રેકોર્ડિંગ કરતી જાઉં છું. પહેલા છે ને મસ્તી મજાક માટે વિડીયો બનાવતી હતી કે મને એવું હતું નહીં કે મને આમાંથી અર્નિંગ થશે કે એવું બધું. એ બધું વિચારીને મેં ક્યારે વિડીયો નથી બનાવ્યો. ખાલી મને ગમતા એવા વિડીયો મૂકી દીધી, કારણ કે મને પહેલેથી જ વિડીયોનો એનો તો બહુ જ શોખ તો હતો જ તે પહેલેથી, એટલા માટે. કારણ કે મારો કોઈ ગોલ નહોતો કે ભાઈ હું યુટ્યુબમાં એટલા સબસ્ક્રાઈબર કરીશ કે આવા બધા વિડીયો બનાવીશ કે એવું કાંઈ મેં વિચાર્યું જ નહોતું. આમ જ બધા વિડીયો મેં ચાલુ કરી દીધા. અને છે ને હવે છે ને આપણે બહુ વધારે મોડું ન કરીએ અને એવી રીતે હું છે ને તમને બધી ટિપ્સ આપી દો. અને જે મેં ભૂલ કરી છે ને એ ભૂલ તમે ન કરો, એટલા માટે હું આ વિડીયો બનાવું છું. અને જે મેં બધા સવાલના જવાબ છે ને લખીને રાખ્યા છે, એટલે વાંચીને બોલું તો એમ ન સમજતા મેં સ્ક્રિપ્ટેડ કરેલું છે. કારણ કે હર એક વસ્તુ લખી રાખી, કારણ કે કેમેરો ચાલુ થાય ને એટલે મને છે ને નોર્મલી કેમેરા શોખ બધો છે બોલવાનો, પણ કેમેરો ચાલુ થાય ને એટલે આપણે ઘણી બધી વસ્તુઓ ભૂલી જાય. એટલા માટે મેં લખીને રાખ્યું છે બધી વસ્તુ, કારણ કે એકલી હોય ને ત્યારે બધું બોલીએ, પણ જ્યારે કેમેરો ચાલુ થાય ને સામે આવે ને એટલે બધું વસ્તુ મને ભૂલાઈ જાય. કેમ કે ત્યારે મેં આ બધી વાતો છે ને આ બધી વાતની મને સમજણ નહોતી. આ ચેનલ મેં આની પહેલા મારી ચેનલ હતી, એમાં મને કઈ ખબર નહોતી પડતી. આમ જ મેં ચેનલ બંધ કરી દીધી અને નહોતી ખબર પડતી ને પછી અમે નવી ચેનલ ખોલી. એમાં છે ને હું 100 અને 200 સબસ્ક્રાઈબર નહોતા, 50 કે 100 એમ કંઈક હતા, મને યાદ નથી. ત્યાં અટકી ગઈ હતી. અને છે ને પછી મેં ધીમે ધીમે બધા વિડીયો રેગ્યુલર થવાનું ચાલુ કર્યું ને ત્યારે આ બધું ચાલુ થયું. અને છે ને ક્યારેય એક ભૂલ તો ક્યારેય નહીં કરવાની, જે મેં અહીં ભૂલ કરી છે મિનિટો ચાલુ કરતા. જ્યારે પણ તમે ચેનલ ચાલુ કરો ત્યારે છે ને રિલેટિવ કે ફ્રેન્ડને છે ને રિલેટિવ કે ફ્રેન્ડ પાસે એવી ભીખ ક્યારેય નહીં માગતા કે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, મારા વિડીયોઝ જોવો, મને સપોર્ટ કરો. એ લોકો પાસે ક્યારેય સપોર્ટની આશા નહીં રાખવાની, ક્યારેય પણ નહીં. એ લોકો ક્યારેય તમને સપોર્ટ નહીં કરે. એ લોકો જોઈ જ ન હોય કે આપણે વિડીયો બનાવી નહીં ને આપણે એની 1 લાઇકથી આગળ વધી ગયા હોય તો એટલા માટે જોશે ને તોય તમારો વિડીયો સ્કીપ કરી દેશે. એના કરતાં છે ને તમને ખબર જ ન પડવા દો તમે વિડીયો બનાવો છો. એ બીજેથી એને ખબર પડે એ વાત અલગ છે, પણ તમે જે વિડીયો બનાવો છો તમે એને શેર ન કરો. મને એટલી ખબર નહીં કરતા. મેં એ ભૂલ કરી દીધી છે. મેં લગભગ છે ને મેં જ્યારે મારી ચેનલ ચાલુ કરી તો મેં આ બધા વિડીયો હું જ્યારે વિડીયો પોસ્ટ કરું ને તો આપણને શોખ હોય ને આપણે સબસ્ક્રાઈબર વધે. એટલા માટે હું છે ને મારા બધા ક્લોઝ હોય ને ક્લોઝ વન્સ એટલે મતલબ મેં 100 થી 150 જણાને વિડીયોઝ મોકલી દીધા કે ભાઈ તમે લાઈક કરો, શેર કરો, એવું બધું, બરાબર છે. અને તમે સાચું માનશો એટલા બધા જણાને મેં વિડીયો મોકલ્યા ને એમાંથી મને કેટલા જણાએ સબસ્ક્રાઈબ કરી છે? 10 થી 15 જણા મિનિમમ, એનાથી વધારે નહીં. 150 જણા ત્યાં અને 15 જણાએ સબસ્ક્રાઈબ. અને એમાં કોઈ રિલેટિવ અડધા જ હતા, એમાં 2 જણા તો અમે પોતે જ હતા, બીજું કોઈ નહીં, બરાબર. એટલે આ ભૂલ ક્યારેય નહીં કરવાની, કારણ કે છે ને સ્ટ્રેન્જર્સ લોકો મતલબ અજાણ્યા લોકો જે સપોર્ટ કરશે ને એવા ઘરના ક્યારેય સપોર્ટ નહીં કરે. કારણ કે આ બધા છે ને ડીએમ મને જે કર્યા છે ને આ બધા એના જવાબ આપું છું. પર્સનલી કોઈ સગાવાલાએ ક્યારેય કોઈ નથી પૂછ્યું કે કઈ રીતે વિડીયો બનાવી છો, સારા વિડીયો બનાવી, કોઈ ક્યારે મને ડીએમ નથી કર્યા, બરાબર છે. પણ આજે મને અજાણ્યા લોકો છે ને સ્ટ્રેન્જર, એ પોતાના જેવો અત્યારે કામ કરે છે, એના લોકો એ લોકોના જવાબ લઈને આવી છે. આ વિડીયો સ્પેશિયલી લોકો માટે છે, બરાબર છે. અને પછી મારી પ્રેગ્નન્સી થઈ ગઈ, જેનાથી હું છે ને વિડીયો મૂકી નહોતી શકતી. અને પછી ડિલિવરી પછી હાવ સ્ટક થઈ ગઈ, કારણ કે મારે સ્ટીચ હીલ નહોતા થયા એના હિસાબે છે ને 3 મહિના બેડ રેસ્ટ ઉપર જ હતી હાવ.
બરાબર છે. અને તોય હું 500 શું કે થોડાક સબસ્ક્રાઈબર હતા 100 200, તોય હું રેગ્યુલર તો નહોતી જ તે. અને રેગ્યુલર નહોતી અને વચ્ચે મેં પાછા મહિનો દિવસ જેવું મૂકવાનું ચાલુ કર્યું, તમારે 1K 2K જેવા વ્યૂ તો આવી જ જતા, પણ ખોટું તો ત્યારે લાગે જ્યારે છે ને મેં ખાલી અઠવાડિયું બંધ કર્યું ને પછી મારે મિનિમમ 1K વ્યૂ ન આવે એક વિડીયો ઉપર. પછી મેં છે ને આ વિડીયો બનાવવાનું બંધ જ કરી દીધું. પછી મેં પાછું થોડોક ટાઈમ વહી ગયો ને પછી મેં પાછું ચાલુ કરી દીધું. પછી એમાં મારે ધીમે ધીમે બધું રાગે પડતું ગયું. અને છે ને એમાં છે ને મને એ નહોતી ખબર કે આમાં રેગ્યુલરલી પોસ્ટ કરીએ ને તો જ યુટ્યુબ આપણને સપોર્ટ કરે, બાકી છે ને આમાં કોઈ સપોર્ટ કરે નહીં. અને જો તમારે વિડીયો બનાવવાનું ચાલુ કરો તો કોઈને કોઈ બાનું બનાવવાનું બંધ કરી દો, હવે આ બંધ કરી દો, બરાબર છે. બનાવવાનું છે તો બનાવવાનું છે, કોઈ એક્સક્યુઝ ન આપે. કોઈ મારી પાસે સારો કેમેરો નથી, સારું માઇક નથી, તો એવું ક્યારેય નહીં વિચારતા. કારણ કે છે ને તમને એમ લાગે કે સારા ઇન્ફ્લુએન્સરો આપણને એમ કહે છે મારી પાસે સારું માઇક, શું કહેવાય, એ પોતે સારા માઇકમાં આઈફોનમાં એમાં વિડીયો બનાવે, એન્ડ્રોઈડમાં સારા વિડીયો બને છે, એવું કાંઈ હોતું નથી. અને એમ કહેવાય ઓલા ફોનમાં સાદા શું કહેવાય આઈફોનમાં એવા જ વિડીયો બને છે, થોડી ક્લિયરિટી વધારે હું સમજી શકું, પણ અત્યારે આપણી પાસે જે હોય ને એમાં એડજસ્ટ કરતા આપણે શીખવું પડે. શરૂઆત ત્યાંથી જ થાય. અને પછી આમાંથી તમને વિડીયોઝમાંથી ઇન્કમ જ્યારે આવવા મળે તો પછી માઇક લો, ફોનનો ખર્ચો કરો, પહેલેથી જ આમાં તમે એટલું ઇન્વેસ્ટ કરી દેશો ને આ વિડીયોઝમાં ને એમાં, અને જો એમાં સબસ્ક્રાઈબર ન આવ્યા તો એ તમને વધારે હર્ટ થશે. પછી તમે વિડીયો બનાવવાનું ઓલું રિસ્ક નહીં લો, આમાં તમારે કોઈ નુકસાન નથી. જે તમારી પાસે અવેલેબલ છે એમાંથી વિડીયો બનાવવાનું ચાલુ કરો. અને વધારે છે ને આપણે મોડું નથી કરવું. હું તમને છે ને કહી દઉં પહેલો સ્ટેપ શું છે આપણે યુટ્યુબમાં વિડીયો બનાવવો એનો પહેલો સ્ટેપ હું તમને કહી દઉં, બરાબર. સ્ટાર્ટ ટુડે, અત્યારથી જ શરૂઆત કરો. જો તમે આ વિડીયો જોવો છો અને મારો વિડીયો જોઈને કોઈ પણ એક જણને ખાલી એમ થતું હોય ને કે હું વિડીયો બનાવવાનું ચાલુ કરું તો મારો આ વિડીયો સક્સેસ છે, મને એટલી ખબર પડે છે. જો આજથી ને ચાલુ કરો, કોઈ દિવસ પરફેક્ટ દિવસ તમે એમ વિચારશો એક પરફેક્ટ દિવસ આપણે ચાલુ કરશું, ત્યારે એ દિવસ પરફેક્ટ આવવાનો જ નથી. પરફેક્ટ દિવસ ક્યારે નહીં આવે એટલું સમજી લેજો તમે. પરફેક્ટ દિવસ આવતો જ નથી. આપણે હરેક દિવસને પરફેક્ટ બનાવવું પડે છે, બાકી પરફેક્ટ દિવસ આવતો નથી. પહેલા તો એ ભાઈ ચેનલનું નામ શું રાખવું, ઘણા બધાનો એવો સવાલ છે કે રોજ શું પોસ્ટ કરું, નથી નાચતા આવડતું, નથી ગાતા આવડતું. તો આ બધું આવડે એવું જરૂરી નથી. દિવસ જો તમે સવારમાં ઉઠો, બરાબર છે, તમે બ્રશ કરો છો, નાસ્તો કરો છો, દિવસમાં જે ઘરના કામ કરો છો, કુકિંગ કરો છો, બરાબર છે, એવું બધું કરો છો, એ બધું તો તમે કરો છો ને એ રેકોર્ડ કરો, એ મૂકો. ઘરમાં જે હાલતું હોય, ઘરનું જે વાતાવરણ હોય, લાઈફમાં કંઈક ને કંઈક તો નવું થતું જોઈએ, બરાબર છે. રોજ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થાય એવી જરૂરી નથી હોતી, બરાબર. પણ ખાલી તમે મૂકવાનું સ્ટાર્ટ તો કરો. શરૂઆત આજે કરશો ને તો વિડીયોની તમે શરૂઆત કરી શકશો. અને જો એવું વિચારશો કે ભાઈ જો મેન વસ્તુ શું છે ખબર, તમે હજી બિગિનર છો, હજી સ્ટાર્ટિંગ કરો છો, અને જો એવા વ્યક્તિ મારો વિડીયો જોવે છે જે ભણે છે એના માટે તો બહુ સારો મોકો છે. જ્યારે હું ભણતી ત્યારે મારી પાસે આવા ઓપ્શન નહોતા, બરાબર છે. ત્યારે મારી પાસે ફોન નહોતો, ત્યારે મને એટલી બધી કઈ સમજણ હતી નહીં, બરાબર છે. જો સ્ટુડન્ટ રિલેટેડ વિડીયો તમે મૂકવાનું ચાલુ કરો, ધીમે ધીમે ચાલુ કરશો ને તો એ બહુ જ ચાલે છે. અત્યારે માર્કેટમાં એ છે, ફૂડના છે, ઘણા બધા વિડીયો છે. વારી એટલા માટે ડિફોકસ આવતા કે બેન મારા રમે છે પડી ન જાય એનું ધ્યાન રાખવા હતું. પણ હું તમને એમ કહેવા માંગુ છું કે સ્ટુડન્ટ રિલેટેડ વિડીયો છે, સ્કૂલ લાઈફના છે. અત્યારે એ વિડીયો તો માર્કેટમાં બહુ ચાલે. તમે સ્કૂલમાં શું કરો છો, સ્કૂલમાં શું ચાલે છે, એવું બધું મૂકો. એવું કંઈ જરૂરી નથી હોતું કે ભાઈ કંઈક નવો જ ટોપિક લાવો કે હરેક વસ્તુ એવી બધી જરૂરી નથી હોતી. તમે જ્યાંથી શરૂઆત કરો અને જેવી શરૂઆત કરો, શરૂઆતનો વિડીયો ક્યારેય પરફેક્ટ હોતો નથી, બરાબર છે. એ બધું બિલકુલ વિચારતા નહીં કે લોકો શું કહે છે, બરાબર. આજ સુધી મેં કોઈ વિડીયો મૂકતા નથી વિચાર્યું. પહેલા હું બધા વિશે બહુ વિચારતી કે ભાઈ બીજા શું કહે છે, વિડીયો મૂકીશ તો આમ શું થશે. મેં હમણાં 5-6 દિવસ હું જ્યારે મારે 100 સબસ્ક્રાઈબર હતા ને, યુટ્યુબની વાત કરું, અત્યારે મારે ઇન્સ્ટામાં તો સારા એવા ફોલોઅર્સ છે, પણ જ્યારે હું તમને યુટ્યુબની વાત કરું છું અત્યારે, કે મારે જ્યારે 100 સબસ્ક્રાઈબર હતા ને ત્યારની વાત કરું છું, ત્યારે હું બહુ વિચારતી કે ભાઈ હું શું મૂકું, કે ભાઈ આ કેવું વિચારશે, હું કેવું બોલું છું. જ્યારે એમ કેમેરામાં આવે ને તો મારું મોઢું જોવું મને ન ગમે, મારો અવાજ સાંભળવો મને ન ગમે, બરાબર છે. આપણે ક્યારે એવા વિડીયો એવું મૂક્યું એટલા માટે આપણે કોન્ફિડન્સ ના આવે એટલા માટે. હવે જ્યારે મારે 500-550 જેવા અત્યારે સમથિંગ થઈ ગયા છે સબસ્ક્રાઈબર, તો અત્યારે મને એમ થાય કે છે ને મેં બહુ વહેલા ચાલુ કરી દીધું હતું આ વિડીયો બનાવવાનું. મેં બીજાનું વિચાર્યા વગર મેં આ વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું હતું, તો અત્યારે ક્યાંય હોય આપણે. અને જ્યારે આપણે પહેલો વિડીયો મૂકીએ અને પછી તમે 2-3 મહિના તમારા વહી જાય પછીનો તમે વિડીયો જોજો, પહેલા વિડીયોમાં અને 20 દિવસ પછીના વિડીયોમાં બહુ ફેર લાગશે તમને. આ તમને સાચી વાત કહું છું, બરાબર. તો પહેલો સ્ટેપ તો એ જ છે કે ભાઈ તમે જ્યાંથી શરૂઆત કરો ને ત્યાંથી સારું જ છે. પરફેક્ટ દિવસ આ વસ્તુ માટે ક્યારેય આવશે જ નહીં, ક્યારેય પણ નહીં આવે, બરાબર છે. તો છે ને એ તો નહીં જ વિચારવાનું કે છે ને કે કોણ તમને સપોર્ટ કરશે, બરાબર છે. કે મને એટલું ફ્રેન્ડ સપોર્ટ કરશે કે એવું બધું ક્યારેય નહીં વિચારવાનું કે મારો આ ફ્રેન્ડ સપોર્ટ કરે, 2-3 ફ્રેન્ડ સપોર્ટ કરે, એવું નહીં વિચારવાનું. તમારા મમ્મી પપ્પા તો તમને સપોર્ટ કરે છે, ઇનફ તમારા હસબન્ડ તમને સપોર્ટ કરે, એનાથી વધારે આપણે શું જોઈએ, બરાબર છે. આપણી ફેમિલી આપણને સપોર્ટ કરે તો એનાથી વધારે કાંઈ ન જોઈએ. મારા મમ્મી અને મારા હસબન્ડ બંને મને એમ કે જો તું સબસ્ક્રાઈબર ને એની સામું ન છો, તને ગમે એવો તું વિડીયો બનાય અને એવો વિડીયો મૂક. કોઈનું વિચારીને ક્યારે વિડીયો બનાવવાનું નહીં, તો કોઈ દિવસ વિડીયો સારો બનશે નહીં, બરાબર છે. તો હું એનું જ એનું જ સાંભળીને અત્યારે વિડીયો બનાવું છું. કોઈનું વિચારા વગર વિડીયો બનાવું છું. ત્યારે એવું નહીં વિચારતા કે મારા એટલા જ વ્યૂ આવે છે, 50 જ વ્યૂ આવે છે, અથવા તો 10 જ વ્યૂ કેમ ન આવતા હોય, 2 જ વ્યૂ આવતા હોય ને તોય 2 જણા તો તમને જોવે છે ને ત્યારે, બસ એનું વિચારીને તમે વિડીયો બનાવો. બીજા કોઈનું વિચારીને વિડીયો બનાવવાની જરૂર છે નહીં. એ 2 જણા માટે, ખાલી 2 જણા જોતા હોય ને તો એ 2 જણા માટે વિડીયો બનાવો, પણ વિડીયો બનાવો તમે. અને છે ને એ 2 જણા જોવે છે ને એમાંથી પોઝિટિવ લો, 2 જણા મને જોવે છે, મારે એના માટે વિડીયો બનાવવો છે. નેગેટિવ વેમાં નહીં જવાનું ક્યારેય. પોઝિટિવ લો, લેટ છો, પણ છે ને ક્યારેય એવું નહીં વિચારવાનું કે હું આવા વિડીયો નહીં બનાવી શકું. તો યુટ્યુબ ઉપર છે ને બહુ બધા વિડીયો છે, બહુ બધા કોન્ટેન્ટ છે. યુટ્યુબ ચેનલ કેવી રીતે ગ્રો કરવી, કેવી રીતે વાયરલ કરવી, એની ટિપ્સ, મતલબ કે કેવી રીતે કીવર્ડ મૂકવા જેનાથી ચેનલ વાયરલ થાય, બરાબર. આ બધા વિડીયો પર છે ને ક્યારેય ધ્યાન નહીં દેવું. અને પછી છે ને એવા બધા બહુ વિડીયો જોઈ લો ને તો તમે કન્ફ્યુઝ થઈ જશો. એટલા માટે છે ને બહુ
બહુ બધા ઉપર છે ને ધ્યાન નહીં દેવાનું, એવી બધી ચેનલો ઉપર. અથવા તો મને એટલી ખબર છે હિન્દીમાં છે ને બહુ બધી ટિપ્સ આવે છે કે ભાઈ આવો વિડીયો બનાવો, આ બધી ચેનલ છે. પણ ગુજરાતીમાં મને ખબર છે ત્યાં સુધી આ મારો પહેલો વિડીયો છે કે યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવી અને કઈ રીતે ગ્રો કરવી, બરાબર. તો તમે આજથી સ્ટાર્ટ કરી દો, અને પછી છે ને આપણે બધા કન્ફ્યુઝ થઈ જાય અને છે ને પ્રયત્ન નથી કરીએ. તો આપણે કોઈ મોટા ઇન્ફ્લુએન્સરનો વિડીયો જોઈ લીધો હોય કે ભાઈ આ રીતે ગ્રો કરો, અને પછી છે ને આપણે ટ્રાય કરવાની ન વિચારી, કારણ કે છે ને તમને એમ થવા માંડે કે એ પોતે આઈફોનમાં શૂટ કરે છે અને માયક રાખીને શૂટ કરે છે, બરાબર ને. અને આપણને એમ કહે છે કે આઈફોનમાં શૂટ ન કરવું, આપણને એવું જ્ઞાન આપે છે. તો એવું ક્યારેય નથી હોતું, બરાબર. એને સ્ટાર્ટ કરી હતી એની પાસે પણ સાદો ફોન, બધા સ્ટ્રગલ કરીને જ આગળ વધે છે, કોઈ ડાયરેક્ટ આગળ નથી આવ્યું. હું અત્યારે છે ને આઈફોનમાં નહીં, હું એન્ડ્રોઈડમાં જ શૂટ કરું છું. જો મારી પાસે માઇક નથી, પણ હું આજે છે ને ફોન લઈને બેઠી. નોર્મલી હું જે ફોનનું માઇક હોય એ જ યુઝ કરું છું, બાકી આજે તો ફોન લઈને બેઠી, કારણ કે આજે પવન વધારે છે એટલા માટે મને શૂટ કરવાનું થોડી પ્રોબ્લેમ થાય છે. એટલે બાકી છે ને હું નોર્મલી જે ફોનમાં વોઇસ હોય ને એનાથી જ હું શૂટ કરું છું. બીજી ટિપ્સ છે, ફાઇન્ડ યોર નિશ મતલબ કે ટોપિક, બરાબર છે. ફાઇન્ડ યોર નિશ મતલબ ટોપિક થાય છે, બરાબર છે. ટોપિક કોઈ પણ હોઈ શકે, તમે વિડીયો મૂકો છો એનો ટોપિક કોઈ પણ હોઈ શકે છે. કુકિંગ હોઈ શકે, સ્પોર્ટ્સ હોઈ શકે છે, સ્કિન કેર હોઈ શકે છે, ટ્રાવેલિંગ હોય, ઇનફ કોઈ પણ તમારી જે હોબી હોય, તમને જે ગમતું હોય, ડેઇલી રૂટીન પણ હોઈ શકે છે. એ વિડીયો મૂકો તો પણ ચાલે, એવું કાંઈ નથી હોતું કે ભાઈ તમારે બીજું કાંઈ પર્ટિક્યુલર એક ટોપિક જ હોવો જોઈએ. તમે ખાલી સ્ટાર્ટિંગ તો કરો, બસ સ્ટાર્ટિંગ કરો ને, પછી એક ગોલ ધારવાનું, બરાબર છે. કે કોઈ કેમ કહેશે, ઓકે, તો મને એવી કોમેન્ટ કરી, દીદી મને ખબર નથી કે હું કયા ટોપિક ઉપર વિડીયો બનાવું, તો હું તમને કહું છું, બરાબર છે. કંઈ વાંધો નહીં, યુટ્યુબ પર ઘણા બધા વિડીયો હોય છે, ટોપિક પણ ઘણા બધા હોય. તમને જેમાં હોબી હોય, તમને જેમાં રસ હોય, તમને એમ લાગતું હોય કે હું આ વિડીયો સારી રીતે બનાવી શકું છું, મતલબ કુકિંગ સારી કરો છો, તમને સ્કિન કેર રિલેટેડ વાતો ખબર છે, મેકઅપ સારો કરો છો, સિંગિંગ સારું છે, તમને જે ગમતું હોય. કાંઈ નહીં તો તમે જે શોપિંગ કરો છો, ડેલી રૂટીન હોય ને, તમે એ મૂકો ને તોય હાલ. એવું નથી હોતું કે ભાઈ તમે અલગ જ વિડીયો બનાવો. તમે મારા પેલા જૂના વિડીયો જોઈ લેજો, અને અત્યારનો વિડીયો જોજો, અને પહેલાનો વિડીયો જોજો, બહુ તમને ફેલ લાગશે. હું એટલી કોન્ફિડન્સલી ક્યારે કેમેરા સામે બોલી જ નહોતી, કે પહેલી વાત તો, બરાબર છે. હું અત્યારે જે રીતે વાત કરું છું ને એ રીતે હું ક્યારે કેમેરા સામે બોલી જ ન હોય. આજનો વિડીયો જો અને પહેલાનો વિડીયો જો, તમને એમાં મારામાં ઘણી બધી ભૂલ હશે. આ વિડીયો જોશો તોય ભૂલ લાગશે, અને આજ પછી 6 મહિના પછીનો વિડીયો જોશો એમાં ઘણો બધો ફેરફાર જોવા મળશે. મારા પહેલાના વિડીયોમાં અત્યારના વિડીયોમાં બહુ ફેર હશે, બરાબર છે. સ્ટોપ મેકિંગ એક્સક્યુઝ, આ તો બધા પાસે હશે. જો બાના બનાવવાનું પહેલી વાત તો મૂકી દો, મારી જેમ બાના બનાવવામાં રહેશો તો ક્યારે વિડીયો બનાવી નહીં શકું. કારણ કે છે ને હું અત્યારે લગી મને મારા મમ્મી અને મારા હસબન્ડ જ્યારે પણ એમ કહે ને તું રોજ વિડીયો મૂક, મારી પાસે એક જ બાનું હોય, મારી પાસે ટાઈમ જ નથી. પછી બીજું બાનું, મારી પાસે ટોપિક નથી, બરાબર છે. ટોપિક નથી, બાનું એક. બીજું કે મારી પાસે ટાઈમ નથી, એડિટ કરવાનો ટાઈમ નથી. બધો ટાઈમ મળવા મળશે, તમે ખાલી એકવાર વિડીયોની શરૂઆત. અને કોઈ છોકરીએ ડીએમ કર્યો છે, દીદી મારી પાસે આઈફોન નથી, રિંગ લાઇટ નથી, ફોનનું સ્ટેન્ડ નથી, ટ્રાયપોડ નથી, અને સારું બેકગ્રાઉન્ડ પણ નથી. મારી પાસે ક્યાં સારું બેકગ્રાઉન્ડ છે? તમે એકવાર જોયું મારું ઘર? અમે અત્યારે નવી જગ્યાએ શિફ્ટ થઈ ગયા, મારી પાસે ક્યાં સારું બેકગ્રાઉન્ડ છે? હું ગમે ને ઊભી રહીને વિડીયો બનાવી શકું છું, મને એવું કંઈ નથી. સ્પીચ તમારી આઈ ટુ આઈ કોન્ટેક્ટ અને સ્પીચ તમારી સારી હોય, પ્લસ કે તમે જે બોલો છો એ ક્લિયર સામેવાળાને સમજાવવું જોઈએ. જો એમાં આવો આ પવનનો પંખાનો એનો અવાજ આવે તો એ આપણે વિડીયો બીજાનો હોય તો આપણે સ્કીપ કરી દઈએ, એવું કંઈ ન હોય. ફોન હોવો જોઈએ, રિંગ લાઇટ હોય. મારી પાસે સ્ટેન્ડ નથી. હું તમને છે ને કાલે હું એક વિડીયો મૂકીશ, બરાબર છે. તમે જોજો હું કઈ રીતે શૂટ કરું છું. તમે જોશો ને તો તમને એમ થાય કે આ જો શૂટ કરી શકते તો અમે શૂટ કરી શકીએ. મારી પાસે કોઈ વ્યક્તિ નથી કે ભાઈ મારો કોઈ શૂટ કરી દે, બરાબર છે. હું મારી બેબીને રાખતી કઈ રીતે શૂટ કરું છું મને જ ખબર છે. મારી પાસે નથી સારો ફોન, નથી રિંગ લાઇટ, નથી ટ્રાયપોડ, નથી ફોનનું સ્ટેન્ડ, બરાબર છે. કાંઈ વસ્તુ નથી સારું બેકગ્રાઉન્ડ, છતાં પણ હું શૂટ કરવાની ટ્રાય કરું. જો હું કરી શકते તો તમે કરી શકો છો, બરાબર. મને એટલી ખબર પડે. અને છે ને ક્યારે ઈ બાના તો ક્યારેય નહીં કાઢવાના. મારી પાસે આ નથી. શરૂઆત કરશો ને ત્યારે કાંઈ નહીં હોય, પછી બધું આવશે. વિડીયો બનવા માંડે ને પછી બધું આવવા માંડે. અને એના પૈસાથી જ્યારે તમે લેશો, અને અત્યારે પાસે આપણી અમારી બેબીનો અવાજ છે. હું થયું ને એન્ડ્રોઈડમાં પણ સારા ફોન આવે, આઈફોન, વિવો છે, રિયલમી છે, એ બધા એમાં સારો વિડીયો શૂટ થાય જ છે. અને બીજો ફોન હોય ને એમાં એનું માઇક બનાવી દેવાનું. માઇકની જરૂર નહીં પડે. જ્યારે માઇકની જરૂર પડે ને, જ્યારે આમાંથી ઇન્કમ વિડીયોમાંથી તમારે ચાલુ થાય ને ત્યારે તમે માઇક લેજો. ત્યાં લગી માઇકનો ખર્ચો ન કરતા. હું તો સાચું કહું છું. એનું રીઝન છે વિડીયો ન હાલે ને તો પછી એવો અફસોસ થાય ને. હું મારી બેબી માટે હસું છું, સોરી હો. એ બધું સાઈડ રાખો, કારણ કે એ રોવે છે રમતા બેન. એટલે જો તમે એવું વિચારશો ને, જો વિડીયો શૂટ બધા કરી લે. હું તો પહેલા બહુ વિડીયો મેં શૂટ કરેલા, મારામાં એટલા બધા વિડીયો પડ્યા છે, મેં અપલોડ નથી કર્યા. એટલા બધા મારી પાસે વિડીયો એડિટ ન કરતી. મને એમ થતું હું એક પરફેક્ટ જ્યારે વિડીયો બનાવું ને ત્યારે હું અપલોડ કરું. જો પરફેક્ટ વિડીયો ક્યારેય ન બને. મારો પહેલાના વિડીયો જો અત્યારના વિડીયો જો પરફેક્ટ વિડીયોની વાટે રહો ને તો તમે ક્યારે વિડીયો નહીં બનાવી પણ ક્યારે અપલોડ નહીં કરી શકો. જ્યારે તમે મૂકવાનું ચાલુ કરશો ને પછી તમે ધીમે તમારા વિડીયોની શું કહેવાય, વિડીયો તમે ઇમ્પ્રૂવ કરતા જાઓ. તમારામાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. કોઈ કોમેન્ટ કરે કે ભાઈ તમે આ સુધારો કરો તો આપણે
એવી રીતે કે કોઈ કેમ કે ભાઈ તમારું બેકગ્રાઉન્ડ નથી સારું તો ભાઈ તમે પાછળનું બેકગ્રાઉન્ડ બદલી નાખો, ભાઈ તમારો વોઇસ નથી આવતો તો ભાઈ આપણે આવી રીતે બીજો ફોન રાખીને શૂટ કરીએ, બરાબર. તો કોઈ કેમ કહી દે કે ભાઈ તમારા વિડીયોમાં આ વસ્તુની ખામી છે, તો ભાઈ આપણે એ રીતે ઇમ્પ્રૂવ કરી. એટલે તમે પહેલાના વિડીયો જો તમે મૂકવાનો ચાલુ કરશો ને તો તમારામાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. વિડીયો નહીં મૂકો ને તો ક્યારેય ઇમ્પ્રુવમેન્ટ આપવાની નથી, એટલું સમજી લેજો, બરાબર. અને ચોથી ટિપ્સ છે ઓડિયો મોર મેટર ધેન વિડીયો. એટલે એમાં એવું છે, એનો મતલબ એમ થાય કે વિડીયોની ક્વોલિટી થોડી ઘણી આમ તેમ હશે ને તો ગમે હકાવી લેશે, પણ જો ઓડિયોની ક્વોલિટી કે કોગરો અવાજ આવતો હોય કે અથવા તો ક્લિયર વોઇસ નહીં આવતું હોય તમારું, તો વિડીયો સ્કીપ થવાનું ચાલુ થઈ જશે. કોઈ પણ વિડીયો જોતું હશે તો તમારો વિડીયો ફટાફટ સ્કીપ થવા માંડશે. જો ઓડિયોની ક્વોલિટી સારી હશે તો કોઈને પણ વિડીયો જોવો ગમશે. એની જગ્યાએ હું કોઈનો વિડીયો જોતી હોય, મને એ વાત સમજાતી જ નથી, બરાબર, એ બોલે મને કાંઈ સ્પષ્ટ સમજાતું નથી તો હું પણ વિડીયો સ્કીપ કરવા માંડું, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર છે. કે ભાઈ વિડીયોની ક્વોલિટી સારી નહીં હોય ને તો ગમે ચલાવી લેશે, પણ ઓડિયોની ક્વોલિટી સારી જોઈએ. એટલે બીજો ફોન રાખીને શૂટ કરવું તો વધારે સારું રહેશે, બરાબર છે. એનો એ મતલબ નથી કે ભાઈ તમે મોંઘા માઇક જ લ્યો, બીજો ફોન પણ હાલ, આ સાદો જ ફોન છે, નથી કોઈ આઈફોન. ને સામે શૂટ થાય છે ને એ કાંઈ આઈફોન નથી, બરાબર છે, એ સાદો ફોન જ છે. અને 5મી ટિપ્સ છે, બહુ સમય નથી બગાડતી, મેં લખ્યું તો બહુ જાજુ બધું છે પણ હું એટલો બધો મોટો વિડીયો નથી બનાવવા માંગતી, એટલા માટે 5મી ટિપ્સ તમને આપી દઉં છું. કન્સ્ટન્સી ઇઝ એવરીથિંગ. એટલે કે તમારે રેગ્યુલર રહેવું હોય તો જ તમે વિડીયો મૂકવાની શરૂઆત કરો. તમારે યુટ્યુબમાં જો તમે વિડીયો મૂકવાનું વિચારતા હોય ને તો તમારે રેગ્યુલર રહેવું જ પડશે, બરાબર. યુટ્યુબ બધું નોટિસ કરે છે. જો તમારો વિડીયો સારો હશે તો એ સામેથી તમને સપોર્ટ કરશે, હું તમને એની ગેરંટી આપું છું. મારો વિડીયો જો સારો હશે ને, બરાબર, આ વિડીયો કોઈને પણ કામ લાગતો હશે ને તો આ વિડીયો છે ને યુટ્યુબ જાતે જ સામેવાળાને સજેશનમાં મૂકી દે છે. આવું હોય છે યુટ્યુબમાં, આવું હોય છે, મેં જોયું છે. આજ તમારા ભલે 100 સબસ્ક્રાઈબર હોય, તમે વિડીયો મૂકવાનું ચાલુ કરો, 2 સબસ્ક્રાઈબર કેમ ન હોય, તમે ચાલુ કરશો ને એટલે ધીમે ધીમે ગ્રોથ થવા જ મળશે. વિડીયો મૂકવાની એકવાર ખાલી શરૂઆત કરી દો મારો વિડીયો જોઈને કે ભાઈ હું તમને એમ થવું જોઈએ કે હું આના કરતાં સારો વિડીયો બનાવું, એવું વિચારીને મૂકી દો, પણ તમે વિડીયો મૂકવાનું ચાલુ કરી દો. કારણ કે છે ને તમે વિડીયો મૂકવાનું ચાલુ કરશો ને યુટ્યુબ તમને જાતે તમને શું કહેવાય હેલ્પ કરવા મળશે. એક સિસ્ટમ હોય કે યુટ્યુબમાં 90 દિવસનો આપણને સમય આપવામાં આવે, જેમાં આપણે 4000 વોચિંગ આર્સ પૂરા કરવાના, એટલે 4000 કલાક. જે આપણા લોંગ વિડીયો હોય ને, લોંગ વિડીયો અત્યારે જે ડેલી બ્લોગ ને એવું મૂકું છે ને એ બધા જોતા તો હોય, પણ એમાં મારે 4000 કલાક પૂરું. પર્ટિક્યુલર એક વિડીયોની વાત ન હોય, બધા જ વિડીયોના વોચિંગ આર્સ, એમાં શોર્ટ્સના વોચિંગ આર્સ ગણાતા નથી. એ હંમેશા યાદ રાખજો કે શોર્ટ્સ વિડીયોમાં જે વોચિંગ આર્સ આવે એ લોંગ વિડીયોમાં ગણાતા નથી. એટલે લોંગ વિડીયો તમે જે મૂકો છો એના 4000 કલાક પૂરા થઈ ગયા હોવા જોઈએ, તમે ગમે એટલા વિડીયો મૂકો, બરાબર છે. અને શોર્ટ્સ મૂકો તો એના વોચિંગ આર્સ અલગ આવે, એટલે એ રીતે કરવાનું હોય છે. પણ વિચારો છો તો આજેથી જ ચાલુ કરી દેજો, બરાબર છે. અને આઈ હોપ મેં બધાના ડીએમનો મારો જવાબ આપ્યો છે. અને મારાથી જો કોઈ પણના સવાલનો જવાબ ચૂકી ગઈ હોય તો નેક્સ્ટ પાર્ટમાં કદાચ મને જો યાદ આવશે હું હમણાં પાછું રીડ કરીશ, વિડીયો જોઈ લઈશ, બરાબર. નેક્સ્ટ પાર્ટમાં હું કોઈના પણ વિડીયોનો જવાબ બાકી મતલબ ડીએમનો કે મેલનો જવાબ આપવાનો બાકી રહી ગયો હશે તો હું બીજા પાર્ટમાં જરૂરથી મૂકીશ, કારણ કે આ વિડીયો બહુ જ લાંબો થઈ ગયો છે, બરાબર છે. અને થેન્ક યુ એટલા બધા સપોર્ટ માટે. અને હા કે ભાઈ આ વિડીયો તમને કામ લાગે એવી મારી પૂરેપૂરી આમ મેં પ્રયત્ન કરી દીધો છે કે આ વિડીયો તમને સારામાં સારો કામ લાગે, કારણ કે હિન્દીમાં મેં બહુ બધા વિડીયો જોયા હતા અને આપણા ગુજરાતીમાં મેં એક પણ વિડીયો જોયો નથી, એટલા માટે મેં આ ગુજરાતીમાં વિડીયો મૂક્યો. આ 5 ટિપ્સ છે જે યુટ્યુબમાં રહેવા 5 ટિપ્સ છે ને યુટ્યુબ માટે બહુ મતલબમાં ઇમ્પોર્ટન્ટ છે, એટલે આ સ્કીપ ન કરતા. પ્લીઝ આને અપ્લાય કરજો. કોઈ પણ ક્વેશ્ચન હોય તમે મારા કોમેન્ટ સેક્શનમાં મારો ઇન્સ્ટા આઈડીમાં જઈને તમે મને ડીએમ પણ કરી શકો છો, બરાબર છે. હું તમને ગમે ત્યારે વિડીયોમાં હું સ્પેશિયલ જો ઝાઝા બધા ડીએમ થઈ જાય છે ને ત્યારે હું આવો મોટો લોંગ વિડીયો મૂકું છું, બરાબર છે. અને પાછા જો આવા બધા સવાલ ભેગા થઈ જાય ને એટલે હું એના પર પણ લોંગ વિડીયો બનાવી, એટલે તમને કોઈ પણ સવાલ હોય તો કોમેન્ટ સેક્શનમાં તમે મૂકી શકો છો અને મને ડીએમ પણ પર્સનલી કરી શકો છો. જો હું ડીએમમાં કોઈને રિપ્લાય આપતી નથી એટલા માટે છે ને હું આવી રીતે વિડીયો મૂકી દઉં છું. પ્લીઝ આમાં છે ને આ વિડીયો જોઈને મારા હિસાબથી બધાના સવાલનો જવાબ મળી ગયો હશે. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. દેટ્સ ઇટ ફોર વિડીયો. આવા નવા સપોર્ટ માટે થેન્ક યુ સો મચ. Krishna 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 Krishna